ચાલો દીકરાઓ, આપણે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર જવાના, જે આ ચેપ્ટરમાંથી થિયરીના ફોર્મમાં આપણને પરીક્ષામાં પૂછાય. એ સવાલ કયો? હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. ઉદાહરણ આપી સમજાવો. હવે મેં અહીંયા થોડીક વસ્તુ લખી દીધી, કેમ કે તમારે અમુક એવું નીચે જે બ્લેક કલરે લખેલું છે એ થોડુંક સમજણ નહીં પડે, એટલા માટે સમજણ નહીં પડે એવી છે, એટલે જરાક મેં અહીંયા લખી દીધેલું છે. એન્થાલ્પી એક અવસ્થા વિધેય છે. ભાઈ, અવસ્થા વિધેય એટલે શું? તો કે અવસ્થા વિધેય એટલે એવું વિધેય કે જે પ્રક્રિયાના પથ પર આધાર નહીં રાખે. એટલે કે પ્રક્રિયા કેવી રીતના કરવામાં આવી, કેટલા તબક્કામાં કરવામાં આવી, તેના ઉપર નહીં આધાર રાખે. ખાલી એની અવસ્થા ઉપર આધાર રાખે કે શરૂઆતમાં શું અવસ્થા હતી, અંતિમ શું મળી, તેના પર જ આધાર રાખે. કેવી રીતના મેળવવામાં આવી એના ઉપર આધાર રાખશે નહીં. અવસ્થા વિધેય આપણે શીખી ગયેલા છે. તો એન્થાલ્પી એક અવસ્થા વિધેય છે, જેથી એન્થાલ્પી પ્રારંભિક કે અંતિમ અવસ્થાના પથથી કેવી છે, સ્વતંત્ર. પ્રારંભિકમાં શું હતું, અવસ્થા કઈ મળી એના ઉપર આધાર રાખે. એ કેવી રીતના મેળવવામાં આવી એના ઉપર આધાર રાખે નહીં. એટલે પથ એટલે કેવું, એ રસ્તા કયા રસ્તેથી એ મેળવવામાં આવી, કયો રસ્તો અપનાવવામાં આવ્યો, કઈ પદ્ધતિ અપનાવવામાં આવી, કયો તબક્કો અપનાવાયો, એની સાથે એને કોઈ નિસ્બત હોતી નથી. પથથી કેવું છે, સ્વતંત્ર છે. એટલે એન્થાલ્પી એક અવસ્થા વિધેય છે. આ પહેલા સમજો. એન્થાલ્પી એક કેવું વિધેય છે, અવસ્થા વિધેય છે, જે પથથી સ્વતંત્ર છે. પથ એટલે પદ્ધતિ, તબક્કાથી સ્વતંત્ર છે. બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર, પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર. બરાબર. એન્થાલ્પી ફેરફાર એટલે આપણને ખબર ડેલ્ટા RH. પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એટલે આપણે શું લખીએ, ડેલ્ટા RH. પ્રમાણિત હોય તો ઉપર પેલું 0 કરવાનું, નહીં તો ચાલે. પ્રક્રિયા એક તબક્કામાં થાય કે શ્રેણીબદ્ધ તબક્કામાં થાય. મતલબ મેં બોલી ગયો કે એક તબક્કામાં થાય કે શ્રેણીબદ્ધ તબક્કામાં થાય, તો પણ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેવો મળે, સરખો જ મળે. કેમ કે એન્થાલ્પી જે ખરું એ તો કેવું વિધેય છે, અવસ્થા વિધેય છે. હવે પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય કે 10 તબક્કામાં થતી હોય, એને એની સાથે કોઈ લેવા દેવા, એનો જે ફેરફાર છે એ સરખો જ મળવાનો. હવે એક પ્રક્રિયા છે, ધારો કે તે એક જ તબક્કામાં થઈ જાય, અને એ જ પ્રક્રિયા તમને કરવા માટે આવી ને તમે એને 2 તબક્કામાં પૂરી કરી, તો મારો જે એન્થાલ્પીનો ફેરફાર આવ્યો તેટલો જ ફેરફાર તમારો બી આવવાનો. ભલે તમે એને 2 તબક્કામાં કરી, પણ વિધેય તો મારું કેવું છે, અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય હોય તો એ તબક્કા ઉપર કે પથ પર આધાર રાખે નહીં. હવે તમે કઈ પદ્ધતિ વાપરી અને મેં કઈ પદ્ધતિ વાપરી, એ બંને સાથે એને કોઈ નિસ્બત હોતી નથી. એટલે એન્થાલ્પી ફેરફાર કેવો મળે, સરખો જ મળે. એટલે જેને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ તરીકે ઓળખવામાં આવે. બહુ અગત્યની વાત. એટલે ટૂંકમાં એવું બી કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતા વધુ તબક્કામાં થતી હોય, પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર હંમેશા સરખો જ મળે. અથવા ઘણા બધા તબક્કામાં થતી હોય તો તેનો સરવાળો કરો, અને મેં એક જ તબક્કામાં કરી તો મારો એક જ જવાબ મળવાનો. તમે 2 તબક્કામાં કરી તો 2 નો સરવાળો કરો, મારા જેટલો જ થશે તમારો. બરાબર. એને કહેવાય હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. પણ વાક્ય રચના એની લખવી જરૂરી, એટલે જ મેં પાટિયા ઉપર આ લખી છે. ઓકે. હજુ એને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય, મતલબ મેં એક જ તબક્કામાં કરી નાખું છું, તમે 2 તબક્કામાં કરો, તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની જેમ એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય. હવે એની સાથે મને લેવા દેવા જ નહીં. મધ્યવર્તી એટલે કેવું, વચ્ચે આ પ્રક્રિયક અને આ નિપજ, આ પ્રક્રિયક અને આ શું છે, નિપજ, અને વચ્ચે આવે તે મધ્યવર્તી સંયોજન. હવે એ મધ્યવર્તી સંયોજન એ આપણે એને વિભાજિત કરીએ જુદા જુદા તબક્કામાં, એની સાથે મને કઈ લેવા દેવા જ નથી. વિભાજિત કરી શકાતી હોય, આપણને કઈ વાંધો નથી. તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી જેટલો જ આવે. મતલબ તો ધારો કે આ પ્રક્રિયક અને આ નિપજ, અને એ પ્રક્રિયકમાંથી મેં પહેલા મધ્યવર્તી સંયોજન બનાવ્યું, અને મધ્યવર્તી સંયોજનમાંથી મેં નિપજ બનાવી, તો કેટલા તબક્કામાં થઈ ગયું, 1 અને 2. તો મેં વિભાજિત કરી નાખી પ્રક્રિયાને. કેટલા તબક્કામાં, 2. પણ હવે 2 તબક્કામાં કરી તો કોઈ વાંધો નથી. હવે કોઈ એ જ પ્રક્રિયા કોઈ એક જ તબક્કામાં કરે, સીધું પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરે, તો એનો જે એન્થાલ્પી પ્રક્રિયાનો ફેરફાર આવ્યો અને આપણો જે આવ્યો એ બંને કેવો હોવાનો, સરવાળો. ફરક માત્ર એટલો છે કે આપણે 2 તબક્કાનો સરવાળો કરવો પડે, પેલા એ સરવાળો કરવો પડે નહીં, કેમ કે તેને એક જ તબક્કામાં પૂર્ણ કરી નાખ્યું.
તો એને કહેવાય હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. એટલે આ બે વસ્તુ લખવી જરૂરી છે. જ્યારે તમે થિયરી તમને પરીક્ષાની અંદર પૂછાય તો તમારે આ લખવી જરૂરી છે. એટલે મેં આ લખાણ લખીને તમને પહેલા સમજાવ્યું. હવે આપણે ઉદાહરણ સમજીએ. આ કાઢ નાખતો છું, જરાક પોઝ કરીને લખી લેજો તમે. હવે ઉદાહરણ છે, અહીંયા એક ઉદાહરણ આપેલું બહુ સરસ મજાનું અને એકદમ સરળ, આપણને ખ્યાલ આવી જાય એટલું સરળ એક્ઝામ્પલ જે ખરું તે તમને ચોપડીની અંદર એવું નથી આવ્યું, પણ મેં જે લખું તે તમે જોઈ લો. ઉદાહરણ તરીકે આપણે લેવાના ઉદાહરણ લેતા છે અને એ ઉદાહરણની અંદર હું એક કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા લેતો છું. કાર્બન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા નંબર 1 સી, અને કદાચ તમે ગ્રેફાઇટ લઈ લઉં, ચાલે. ગ્રેફાઇટ એટલે કે સોલિડ અવસ્થામાં લઈ લીધું, પ્લસ હાફ O2 ગેસ અને કન્વર્ટ ઇન્ટુ શું છે તો કે CO2 ગેસ. આ જ્યારે કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે CO2 બને ત્યારે એનો પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર જે ખરો તે -393.5 kJ/mol. આ તમારું મૂલ્ય છે. આ મેં એક જ તબક્કામાં પૂર્ણ કરી નાખી પ્રક્રિયા, કોઈ વાંધો નહીં મળે. એક જ તબક્કો અહીંયા કદાચ લખી શકું, એક જ તબક્કામાં પૂર્ણ કરી, એક તબક્કામાં તબક્કો, અને પૂર્ણ કરી નાખી મેં પ્રક્રિયા. ઓકે, હવે એ જ પ્રક્રિયાને મેં બે જુદા જુદા તબક્કામાં વહેંચું. હવે ધ્યાન આપજો તો કે આ જ પ્રક્રિયા છે અને મેં જુદા જુદા તબક્કામાં વહેંચતો છું. નંબર 1 કાર્બન અને ગ્રેફાઇટ લખું, ગ્રેફાઇટ અને સોલિડ ફોર્મમાં લખું, પ્લસ હાફ O2 કરું તો મને પહેલા શું મળે ખબર? CO ગેસ, કાર્બન મોનોક્સાઇડ ગેસ મળે. હવે આ કાર્બન મોનોક્સાઇડ ગેસ જે મળ્યો તેની એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય કેટલું છે તો કે -110, એટલે કે ડેલ્ટા RH નું મૂલ્ય જે ખરું તે કેટલું છે? -110.5 kJ/mol છે. કોઈ વાંધો નહીં. ઓકે, જે હવે એ બીજી પ્રક્રિયામાં જે આ પ્રક્રિયામાં જે મને નિપજ મળી CO ગેસ, એની વળી પાછી મેં હાફ O2 ગેસ સાથે પ્રક્રિયા કરું અને ત્યારે જઈને મને CO2 ગેસ મળે. તેના ડેલ્ટા RH નું મૂલ્ય જે ખરું તે કેટલું તો કે તે -285 નહીં પણ 283 kJ/mol છે. શું છે? મોલ છે. ઓકે, કિલો જૂલ પર મોલ છે. હવે આ તબક્કા કેટલા થઈ ગયા તો કે 2. હવે મેં તો એક જ તબક્કામાં પૂર્ણ કરેલી હતી, એ જ પ્રક્રિયાને આપણે બે જુદા જુદા તબક્કામાં પૂર્ણ કરી. હવે મને જવાબ આનો એક તબક્કામાં કેટલો મળેલો તો કે 393.5. હવે તમે કેટલા તબક્કામાં પૂર્ણ કરી તો કે 2 તબક્કામાં પૂર્ણ કરી. તો 2 નો સરવાળો કરો તો બી તમને 393.5 જ મળે. એટલે કે આ એન્થાલ્પી અને આ એન્થાલ્પીનો સરવાળો કરો તો બી તમને શું મળે તો કે તમને મળશે 393.5 kJ/mol જ મળવાનું. કહેવાનો મતલબ શું થઈ ગયો? પ્રક્રિયા એક તબક્કામાં કરો કે એક કરતા વધારે તબક્કામાં કરો, પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય હંમેશા કેટલું આવે? સરવાળો સરખું જ આવે. હવે આ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આટલું જે ખરું તે આ બેના સરવાળા જેટલું જ હોય. એટલે તબક્કાઓમાં વહેંચો પણ એનો જો સરવાળો કરો તમને આટલો જ જવાબ તમને મળી શકે. ઓકે, હવે આ તો બહુ એક્ઝામ્પલ બહુ સરળ અને સાદું છે ને જે ચોપડીની અંદર તમને મેં આ ચોપડીની અંદર નથી આપેલું, પણ તમે આ લખી શકો આરામથી અને તમને કોઈ ખોટું નહીં આપે. એ એકદમ સરળ થઈ જાય એટલા માટે મેં આ લખ્યું છે. ચોપડીની અંદર જે આપેલું છે તે હવે હું તમને સમજાવું. ઓકે, આ કાઢ નાખતો છું, બરાબર જોઈ લેજો. ઓકે, ચોપડીની અંદર જે કાર્બન ડાયોક્સાઇડની જે તમને વેલ્યુ આપેલી છે એ હું જરાક તમને સમજાવતો છું, તે જરાક જોઈ લેજો. તો કે ભાઈ કાર્બન અને ઓક્સિજન, તો હું પહેલી રિએક્શન લખું. એકચ્યુઅલી તમને ક્વેશ્ચન કરેલો છે ચોપડીની અંદર ક્વેશ્ચન કરેલો છે કાર્બન, પછી લખેલું છે ગ્રેફાઇટ સોલિડ ફોર્મ અને હાફ O2 ગેસ. બરાબર ધ્યાન આપજો તો સમજણ પડે આની અંદર, નહીં તો ઘણાને નહીં સમજ પડે. CO ગેસ. હવે આના બરાબર તમને ડેલ્ટા H નું મૂલ્ય જે ખરું ને તે ઇક્વેશન માર્ક કરેલો છે, મતલબ શોધવા માટે કીધેલું છે અને એ આપણે શોધવાનું પણ છે. પણ હવે આપણે જાણતા છે કે જે આપણે જાણીએ તે લખીએ. C ગ્રેફાઇટ સોલિડ ફોર્મ પ્લસ O2 ગેસ બરાબર શું મળે તો કે CO2 ગેસ મળે. અને તેની એન્થાલ્પીનું ફેરફારનું મૂલ્ય કેટલું છે તો કે RH નું મૂલ્ય જે ખરું તે આપણે લખ્યું 393.5 kJ/mol
મોલ છે. ઓકે, આ આપણને ખબર છે. આ આપણે એક તબક્કાની અત્યારે જે વાત કરી ગયા તેની વાત છે. તો 393.5 છે અને મારી પાસે એક વેલ્યુ છે C પ્લસ હાફ O2 સોરી CO પ્લસ હાફ O2. CO પ્લસ હું કરું મેં હાફ O2 ગેસ અને આ પણ ગેસ મને મળે CO2 આ ગેસ અને આના ડેલ્ટા RH નું મૂલ્ય જે ખરું તે -283.0 કેજે પર શું છે તો કે મોલ છે. બરાબર, મોલ છે. તો આ મૂલ્ય મારી પાસે છે, બે મૂલ્યો. તો હું શું કરું તો કે જો મારે આનું મૂલ્ય શોધવું હોય એટલે કે C પ્લસ હાફ O2 બરાબર CO ડેલ્ટા H, તો એનું મૂલ્ય તો મેં આગળ લખી ગયો. તમને જે એક્ઝામ્પલ આપ્યું તેમાં મૂલ્ય મેં લખી ગયો -110.5 કે સમથિંગ હતું. કદાચ જો મને યાદ છે ત્યાં સુધી 110.5 કેજે પર મોલ જેટલું હતું. તો આ મારે મેળવવાનું છે, આ તમને શોધવા કીધેલું છે તો શોધી શકાય. પણ ફરક શું છે તો કે એ ફરક છે કે આ જે બે રાસાયણિક પ્રક્રિયા છે આ તો તમારી આને તમે સમીકરણ નંબર 1 આપી દો, અને સમીકરણ નંબર હું આપી દો 1 આપી દો, અને સમીકરણ નંબર જે ખરો તે કેટલો આપી દો 2. હવે તમારે આ શોધવાનું છે તો હું કરી શકું તો કે તમે એક કામ કરી શકો, આ જે સમીકરણ 2 છે એ સમીકરણ 2 ને ઉલટાવી શકો. ઉલટાવી દેતા એટલે શું તો કે સમીકરણ 2 ને ઉલટાવી દે તો CO2 ગેસ કન્વર્ટ ઇનટુ CO પ્લસ ગેસ ને પ્લસ હાફ O2 કરી નાખો O2 ગેસ. તો આપણે આવું તમને ચર્ચા કરી ગયો મેં, જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉલટાવી દઈએ ત્યારે તેના ડેલ્ટા RH નું મૂલ્ય જે ખરું તે માઈનસ હોય તો પ્લસ થઈ જાય, મતલબ તમારું વેલ્યુ થઈ જવાની કેજે પર મોલ. આ મૂલ્ય થઈ જવાનું તો માઈનસ હતી ને પ્લસ થઈ ગઈ. ઓકે, હવે તમે શું કરો તો કે હવે આ સમીકરણ નંબર અને તમે સમીકરણ નંબર 3 આપી દો. સમીકરણ નંબર હું આપી દો 3. આ તમે 3 નંબર અને 1 આપ્યું અને 2 આપ્યું અને 3 આપી દીધું. હવે મેં શું કર્યું તો કે સમીકરણ 2 ને મેં ઉલટાવી દીધું. તો ઉલટાવી દીધું એટલે શું તો કે વિરુદ્ધ પ્રતિગામી પ્રક્રિયા કરી. તેથી તેના મૂલ્ય જે ખરું તે કેવું થઈ ગયું, સરખું થઈ ગયું. કેમ એવું કર્યું તો કે એટલા માટે કે મને નિપજમાં CO જોઈએ. આપણે આ શોધવાનું છે ને, આ રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય શોધવાનું છે તો પછી મને CO નિપજમાં જોઈએ. તો નિપજમાં જોઈએ તો આ રાસાયણિક પ્રક્રિયા છે તો તેમાં તો CO2 છે, આ રાસાયણિક પ્રક્રિયા છે તેમાં બી CO2 છે. તો મને તો નિપજમાં CO જોઈએ ભાઈ, CO નિપજમાં જોઈએ. તો નિપજમાં જોઈએ તો પછી મારે આને ઉલટાવવું પડે. આને ઉલટાવવું તો કોઈ મતલબ નથી, કેમ કે CO2 ને ઉલટાવું તો C ને O2 મળે, તો એનો કોઈ મતલબ નથી. આને ઉલટાવું તો મને CO મળી શકે, એટલે મેં સમીકરણ 2 ને ઉલટાવ્યું. ઓકે, ઉલટાઈ નાખ્યું. હવે તમે જોઈ શકો કે CO2 ને ઉલટાવ્યું પછી હું કરું તો કે સમીકરણ 1 આવ્યું આ છે આ, અને સમીકરણ 3 આ છે. તો સમીકરણ 1 અને સમીકરણ 3 નો શું કરીએ, સરવાળો કરીએ. સરવાળો કરતા તો હવે મેં અહીંયાથી તમને કહી દેવું, ધારો કે આ જ રાસાયણિક પ્રક્રિયાની અંદર કહી દઉં તો તમે આ સમીકરણ અને આ સમીકરણનો સરવાળો કરવાનો. ધ્યાન આપજો બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો કરવાના તો શું થશે કે હું જરાક વ્યવસ્થિત લખું તો કદાચ એની નીચે તમારો એ સરવાળો બી આવી જશે. એટલે હું પાછો લખતો છું, આ કાઢ નાખતો છું અને વ્યવસ્થિત લખું, કેમ કે વ્યવસ્થિત લખીશ તો બરાબર આવી જશે, જગ્યા નહીં છોડું મેં. તો આની અંદર મેં આ સમીકરણ નંબર 1 આપ્યું, પછી મેં સમીકરણ લખવાનો CO ગેસ વત્તા હાફ O2 ગેસ બરાબર કન્વર્ટ ઇનટુ CO ગેસ, અને આ જ્યારે મળે ત્યારે તેના ડેલ્ટા RH નું મૂલ્ય જે ખરું તે -283.0 કે જે પર શું થાય તો કે મોલ. અને આ સમીકરણને તમારે નંબર શું આપવાનો છે, સમીકરણ નંબર 2. હવે મેં અહીંયા લખું સમીકરણ 2 ને ઉલટાવી દેતા આવું લખી દઉં સાદી ભાષામાં. તો આ સમીકરણ 2 છે એને મેં ઉલટાવી દીધું, સોરી અહીંયા CO2. તો આ સમીકરણ તો CO2 કન્વર્ટ ઇનટુ CO ગેસ પ્લસ શું થશે હાફ O2 ગેસ, આ ઉલટાવી દીધું. તો તેના ડેલ્ટા RH નું મૂલ્ય જે ખરું તે કેટલું થઈ જવાનું તો કે +283.0 કેજે પર મોલ થઈ જવાનું. ઓકે, આ થઈ ગયું. આને તમે સમીકરણ નંબર કયું આપવાના તો કે સમીકરણ નંબર 3 આપી દો. ચાલ, હવે મેં હું લખતો છું તો કે સમીકરણ 1 અને 3 નો સરવાળો કરીએ. બરાબર, સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા કઈ બી કરો હરખું જ થવાનું છે, જે બી વસ્તુ થશે તે. સમીકરણ 1 ક્યાં છે આવ્યું તો તે લખતો છું C ગ્રેફાઇટ સોલિડ ફોર્મ પ્લસ
O2 ગેસ બરાબર CO2 ગેસ એના ડેલ્ટા RH નું મૂલ્ય બી લખતો જ છું હાથે -393.5 kJ પર મોલ kJ પર શું છે મોલ ઓકે 3 નંબર કયું છે આ CO2 ગેસ અહીંયા ગેસ આવે કન્વર્ટ ઇનટુ CO ગેસ પ્લસ હાફ O2 ગેસ બરાબર ધ્યાન આપજો એના બી ડેલ્ટા RH નું મૂલ્ય મેં લખું કેટલું આવશે તો કે +283 kJ પર શું આવે મોલ આ લખ્યું ચાલો સરવાળો કરીએ એટલે શું તો કે સરવાળો કરો એટલે તમને જો કદાચ ખબર હોય તો આપણે એવું કરીએ કે આ બી ગેસિયસ ફોર્મમાં છે આ CO2 પ્રક્રિયક અને નિપજ ના નીકળી જશે બરાબર હવે આ C તો નીકળે નહીં કેમ કે આ બાજુ કોઈ C નથી એટલે હું લખવાનો C બાજુમાં લખીશ ગ્રેફાઇટ બરાબર સમજો ગ્રેફાઇટ લખીશ અને અહીંયા આવશે સોલિડ પછી આ O2 છે ને આ હાફ O2 છે તો આને આ કેન્સલ થઈ જાય તો અહીંયા O2 હાફ O2 બચશે હાફ O2 બચે તમને આ આખો મોલ છે ને અડધો મોલ છે એટલે નીકળી જશે અને કન્વર્ટ ઇનટુ શું મળશે તો કે CO ગેસ અહીં જોઈ લો બરાબર જોઈ શકો તમે સમીકરણ આ વસ્તુ આ તો ઉડી ગયું આ બી આ CO2 ને CO2 ગેસ તો ઉડી ગયા આ O2 આખો મોલ છે ને અડધો મોલ છે તો અહીંયા અડધો મોલ રહેવાનો કેન્સલ કરું તો અહીંયા અડધો મોલ એટલે પ્રક્રિયકમાં રહેવાનો તો પ્રક્રિયકમાં રહ્યો ગ્રેફાઇટ અડધો મોલ ઓક્સિજન ને નિપજમાં રહ્યો CO ગેસ બાકી બધું ઉડી ગયું ત્યારે તેના ડેલ્ટા RH નું મૂલ્ય કેટલું થશે કે અનુસાર તો તમને જવાબ મળશે 110.5 kJ પર મોલ તમે આ ગણતરી બી કરી શકો અને આ ઉદાહરણથી બી સમજાવી શકો હેસના ઉષ્મા સંકલનના નિયમને અને એની નીચે થોડીક ઉપયોગિતા આપેલી છે એ ઉપયોગિતા જે ખરી તે તમે હું કદાચ મારા આગળના લેક્ચરની અંદર લઈ લઈશ સાથે સાથે પણ કદાચ જોઈ લઈએ ઓકે એની ઉપયોગિતા આપેલી છે એ બી જરાક જોઈ લઈએ સાથે તો એની ઉપયોગિતા જે ખરી તે હું લખતો નથી પણ એવું કહેવાય કે એની ઉપયોગિતા જે ખરી તે કેટલીક એમ કહેવાય કે સરવાળો બાદબાકી કરી શકાય ઉષ્મા ઉર્જાનો જે કંઈક છે એ સરવાળો અથવા બાદબાકી કરી શકાય અને એની મદદથી કેટલીક એન્થાલ્પી શોધી શકાય જેમ કે સર્જન ઉષ્મા દહન ઉષ્મા તટસ્થીકરણ ઉષ્મા વગેરેની ગણતરી કરી શકાય હેસના ઉષ્મા સંકલનના નિયમની મદદથી તટસ્થીકરણ ઉષ્મા સર્જન ઉષ્મા દહન ઉષ્મા વગેરે ઉષ્માની ગણતરી કરી શકાય અને ઉષ્માનો સરવાળો બાદબાકી પણ કરી શકાય અને આવી રીતના તમે કોઈ પણ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર જે કરો તે પણ શોધી શકો પણ ઉલટાવવું પડે આમ કરવું પડે એ આપણે મગજ દોડાવવું પડે કેમ કે આપણને નિપજમાં CO જોઈતું હતું એટલે મેં એ સમીકરણ 1 લીધું ને સમીકરણ 2 ને ઉલટાવી કાઢ્યું તો જ મને નિપજમાં CO મળી શકે તો એ આપણે દોડાવવું પડે મગજ અને તમે આ રીતના ગણતરી બી કરી શકો આ બહુ અગત્યનું હેસનો ઉષ્મા સંકલનનો નિયમ પૂછાય આપણને તો મેં આગળનું એક્ઝામ્પલ આપ્યું તેના થકી બી બે વ્યાખ્યા લખેલી હતી તે લખવાની પછી એની નીચે મેં તમને એક્ઝામ્પલ આપ્યું તે લખવાનું અને એની ઉપયોગિતા લખવાની એની શું લખવાની ઉપયોગિતા તો એ ઉપયોગિતા કદાચ તમને નહીં ખ્યાલ આવતો હોય તમે લખી જાઓ તમે જોઈ લો આ કાર્ડ નાખતો છું દીકરાઓ જોઈ લેજો અને આ હેસના નિયમની ઉપયોગિતા મેં તમને હેસના ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા લખતો છું હેસના ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા લખતો છું કદાચ તમને એવું થાય કે હું બોલી ગયો તો હું કદાચ લખી બી જાઉં તમે જોઈ લો ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો બાદબાકી કરી શકાય ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો બાદબાકી કરી શકાય કોની મદદથી કરી શકાય તો કે હેસના ઉષ્મા સંકલનના નિયમથી ગુણાકાર કરી શકાય કોની મદદથી કરી શકાય તો કે હેસના ઉષ્મા સંકલનના નિયમની મદદથી કરી શકાય અને પ્રાયોગિક રીતે મૂલ્ય માપી શકાય ઉષ્માના ફેરફારની ગણતરી કરી શકાય પ્રાયોગિક રીતે ઉષ્માના ફેરફારની ગણતરી કરી શકાય બરાબર ધ્યાન આપજો નંબર 2 એવું કે કેટલીક પ્રક્રિયાઓ જે ખરી બહુ અગત્યની વિવિધ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા વિવિધ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
મુક્ત થતી કે શોષાતી ઉષ્મા, બરાબર ધ્યાન આપજો, કેમ કે કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય અને કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા જે ખરી તે શોષાય, જેવી કે શોષાતી ઉષ્મા, જેવી કે સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, બરાબર. આ બધી ઉષ્માઓ આપણે ઇન્ડિવિડ્યુઅલી જોવાના જ પાછા. દહન ઉષ્મા, તટસ્થીકરણ ઉષ્મા, બરાબર. આવી ઉષ્માઓ વગેરેની ગણતરી કરી શકાય, તો શું થાય કે ઘણી વખત આપણને 3 કે 4 માર્કની અંદર સવાલ પૂછાયેલો હોય તો આપણે પ્રોપર વે લખીએ તો જ આપણને પૂરા માર્ક્સ મળે. 2 વ્યાખ્યા લખવાની, એક ઉદાહરણ સમજાવવાનું, ચોપડીનું સમજાવો તો પણ ચાલે, મેં જે લખ્યું તે સમજાવો તો પણ ચાલે, કોઈ વાંધો નહીં મળે. અને છેલ્લે પછી આ 2 મુદ્દા લખી દેવાના, ઉપયોગિતા. ઓકે દીકરાઓ, થેન્ક યુ.